હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆની મોજ યુટ્યુબ ચેનલ પર પહેલાં પધાર્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। આજે આપણે ધોરણ 10ની અંદર ગુજરાતી વિષય છે જેની એકમ કસોટી 1 છે, એના માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને આવ્યા છે। મિત્રો, એક સૂચના છે કે વ્યાકરણ વિભાગ જે હોય છે તમારે જાતે કરવાનો રહેશે, કારણ કે અહીંયા જે મોટા મોટા પ્રશ્નો છે એ હું લઈને આવ્યો છું, અને જે વૈકલ્પિક પ્રશ્નો હોય પણ તમારી રીતે કરવાના રહેશે। જો પાઠના અંદર જે વૈકલ્પિક પ્રશ્નો હોય એ તૈયાર કરી દેવાના રહેશે। આજે મોટા મોટા 2 માર્ક્સના અને 4 માર્ક્સના જે પ્રશ્નો પૂછાય છે એના વિશે ચર્ચા કરીશું। પહેલો પ્રશ્ન છે, નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે? તમારા શબ્દોમાં વર્ણવો। તો નરસિંહ મહેતા વૈષ્ણવજનના લક્ષણો દર્શાવતા જણાવે છે કે દુનિયાની તમામ વ્યક્તિને તે વંદન કરે છે, અર્થાત તે સૌને આદર કરે છે, એટલે કે વૈષ્ણવજન સૌને આદર કરે છે અને સૌને વંદન કરે છે। તે કોઈની નિંદા કરતો નથી, તેના મન, વાણી અને ચારિત્રમાં કોઈ ભિન્નતા જોવા મળતી નથી, જેવું બોલે છે તેવું જ કરે છે, એટલે ઓકે, મન, વાણી અને ચારિત્રમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી। એવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે। સાચો વૈષ્ણવજન હંમેશા પારકાના દુઃખ દર્દ દૂર કરે છે, પણ મનમાં ઉપકાર કર્યાનું સહેજે અભિમાન રાખતો નથી। સાચા વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે। તે પર સ્ત્રીને માતા સમાન ગણે છે। તેણે ઈચ્છા કામનાનો ત્યાગ કર્યો હોય છે। તે ક્યારેય અસત્ય બોલતો નથી અને પારકાના ધનને હાથ પણ અડાડતો નથી। વૈષ્ણવજન મોહમાયાથી પર હોય છે। તેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં જ લીન હોય છે। તેને અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે। તે નિર્લોભી, નિષ્કપટી અને નિર્મળ હોય છે। આગળ, વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પડાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે। એનું જે કાવ્ય પંક્તિ છે એ શું કહેવા માગે છે, ભાવાર્થ લખવાનો છે। તો આ કાવ્ય પંક્તિમાં કવિ કહેવા માગે છે કે વૈષ્ણવજનનો મહિમા સમજાય છે કે સાચો વૈષ્ણવજન તે કહેવાય છે જે બીજાની પીડાને જાણે છે અને સમજે છે અને તેને દૂર કરવાના પ્રયત્ન કરે છે, પરંતુ તેના પર ઉપકાર કરીને ઉપકાર કર્યાનું અભિમાન રાખતો નથી। પહેલું છે, આગળ જોઈએ તો, બેટા ચાલ બહુ મોડું થઈ ગયું। વિનુ કાકા આ વાક્યનો દૃઢાર્થ સમજાવો। તો સૌરભ ભણીને અમેરિકામાં ડૉક્ટર થયો। ભૌતિક સમૃદ્ધિ તેણે મેળવી, પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી। સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું છે, તેથી ઊંડા દુઃખ સાથે તેમણે કહ્યું કે બેટા ચાલ બહુ મોડું થઈ ગયું છે, ઓકે। આગળ, હવે અમેરિકા ક્યારે જશો? પ્રશ્નના ઉત્તરમાં વિનુ કાકાની પ્રતિક્રિયા તમારા શબ્દોમાં વર્ણવો। હવે અમેરિકા ક્યારે જશો એવા નીનાબેનના પ્રશ્નના ઉત્તરમાં વિનુ કાકા માથું ધુણાવી ચૂપ રહ્યા। એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠ્યું। હવે એમના પુત્ર સૌરભને એમના માટે સમય નહોતો। આગળ, રેસનો ઘોડો વાર્તાને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો। તો રેસનો ઘોડો વાર્તાના લેખક સરસ કથા ગૂંથણી દ્વારા સંજય નીના બહેનના પુત્ર અંકિત તેમજ વિનુ કાકા અને મંજુ કાકીના પુત્ર સૌરભ શિક્ષણ ઘડતરની વાર્તાનું વર્ણન કર્યું છે। વિના કાકા પોતાના પુત્રની સાથે સાથે અંકિતને પણ રેસના ઘોડાની જેમ શિક્ષણની સ્પર્ધાત્મક રેસમાં ઓજોતરે છે। મંજુ કાકીને પણ એમ થાય છે કે એમના પતિની આક્રમકતા સૌરભના વ્યક્તિત્વને કુઠિત કરી નાખશે। નીનાબેન સફળતાપૂર્વક અંકિતે પોતાની તરફ લઈને એનું બાળપણ એને પાછું મળે એ માટે ઘટતું વધુ જ કરે છે। આ બે બાળકોના ઘડતર માટે લેખક 2 અલગ અલગ પરિબળોનું નિર્માણ કર્યું। વિનુ કાકા સૌરભને રેસના ઘોડાની જેમ એના સ્વતંત્રતા અને બાળપણને ભોગે પોતાના વિચાર લાદીને ડૉક્ટર બનાવે છે। સૌરભને પૈસાનો કોઈ તૂટો નથી। તેની પાસે ખૂબ પૈસા છે, પરંતુ મા બાપ પાસે એની પાસે સમય જ નથી। બીજી બાજુ નીનાબેન અંકિતને એના સ્વતંત્રતા અને બાળપણ આપે છે। આખરે તો શિક્ષણનો ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે। આ વિધાન સમજાવો। તો રેસનો ઘોડો વાર્તામાં આખરે તો શિક્ષણનો ધ્યેય બાળક ઉમદા માણસ બને તે જ છે। વિધાન અંકિતની માં નીનાબેનનું છે। નીનાબેન પોતાના બાળક અંકિત પર ભણતરનો બહુ વધુ પડતો ભાર મૂકવામાં માનતા નથી। બાળક માંદું પડે તો પણ દવા ખાઈને પણ કમ્પ્યુટર ક્લાસ ભરવા જાય તે એમને પસંદ નથી। તેઓ માને છે કે બાળકનું બાળપણ છીનવી લેવું ન જોઈએ। તેણે ભણતરની સાથે મુક્તપણે હરવા ફરવાની, બગીચામાં જઈને હિંચકા ખાવાની જેવી અનેક બાળ સહજ રમતો રમવાની છૂટ આપવી જોઈએ। બાળકને રામાયણ મહાભારતની બાળકથાઓ તેમજ અન્ય બાળકથાઓ વાંચવા આપવી જોઈએ। એના વાંચનથી એમનામાં કૌટુંબિક ભાવના, દેશપ્રેમ જેવા અનેક સંસ્કારોનું ચિંતન
સિંચન થાય છે. નીનાબેન માને છે કે ભણતર જરૂરી છે, પણ તેને માટે બાળકને સતત ટોકતા રહેવું, તેને ઉતારી પાડવું એ યોગ્ય નથી. ભવિષ્યમાં તેને કયા વિષયમાં આગળ વધવું છે તે એને પસંદ કરવા દેવું જોઈએ. શિક્ષણ કારકિર્દી માટે જરૂરી છે, પણ એથી એ નહીં. ઓકે, રેસનો ઘોડો શીર્ષકની ચર્ચો. ઓકે, યથાર્થતા ચર્ચો. ઓકે, રેસનો ઘોડો શીર્ષક સમગ્ર વાર્તાના કથા વસ્તુના હાર્દને યથાર્થ રજૂ કરે છે. વિનુકાકા એ વાર્તાનું મહત્વનું પાત્ર છે. પોતાના સંતાનોને પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક હોડમાં રેસના ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો એમના પર લાદી દેનારા મા બાપનું વિનુકાકા પ્રતિનિધિત્વ કરે છે. સૌરભ અહીં રેસનો ઘોડો છે. વિનુકાકા એને દોડાવે છે. આમ એમાં સૌરભ ઊણો ઉતરે કે ઓછા માર્ક્સ આવે તો વિનુકાકા એને ટોકતા કે ઉતારી પાડતા. એમાં રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો. સૌરભ મોટી ડિગ્રી મેળવે છે, ચંદ્રકો જીતે છે, અખબારમાં એનું નામ ચમકે છે, ફોટા છપાય છે, એવું વિનાકાકા ઈચ્છે છે. એમાં એમની મહેનત સફળ થઈ. સૌરભ રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો. તે અમેરિકામાં ડૉક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં કામે લાગી ગયો. મા બાપ સાથે વાત કરવાનો, એને સમજવાનો કે સહારો થવાનો એની પાસે સમય જ નહોતો. વિશાળ બંગલો, કાર જેવી અનેક ભૌતિક સંપત્તિ મેળવી, પણ આમ સૌરભ શિક્ષણ ક્ષેત્રે રેસનો ઘોડો જીતી ગયો, પણ સંસ્કાર ક્ષેત્રે તે હારી ગયો. ઓકે, ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિનું સંગત કરવાનું કહે છે? તો જેનું જીવન નિર્મોહી હોય અને ભજનમાં વ્યસ્ત રહેતો હોય એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગાબાઈ પાનબાઈને કહે છે. જે સંતના મનમાં વચન અને વાણીમાં એકરૂપતા હોય, જે આઠે પહોર દિવ્યાનંદમાં રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીન હોય. કવિત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે? તો ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી. શીલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણો હોય છે. એના મનની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે. આવા સંત પર જ પરમાત્માની કૃપા વરસે છે. શીલવંત સાધુ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો. તો સાધુ શીલવંત ચારિત્રશીલ હોય, તેઓ હંમેશા નિર્મળ અને પવિત્ર હોય છે. આથી જ પરમાત્માની એમના પર કૃપા વરસે છે. શીલવંત સાધુને પદમાં ગંગા સતી પાનબાઈને ચારિત્રવાન સાધુને ઓળખી તેનો જ સંગ કરવાની સલાહ આપે છે. એનું લક્ષ્ય તો કેવળ પરમાત્મા જ હોય છે. એમને કેવળ પરમાત્માના વચનોમાં જ વિશ્વાસ હોય છે. એમના મનમાં વચન અને વાણીમાં એકરૂપતા હોય છે. એ આઠે પહોરે દિવ્યાનંદમાં રહેતા હોય છે અને આવા સંતનો સંગ કરવાની જ સંસાર તરી જવાય છે. એમની તુર્યાવસ્થા જાગી ગઈ હોય છે. એ મોહ માયાથી પર હોય છે. તુર્યાવસ્થા એટલે શું કહેવાય એ તમારે મને કમેન્ટની અંદર કહેવાનું છે. મને ખબર છે. ઓકે, નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી? તો નરેન જે મનીષાને ઓળખતો હતો તે સુકુમાર હતી, ડરપોક પણ હતી, તે ગરોળથી પણ ડરતી હતી, નમણી અને નાજુક પણ હતી. વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી, કારણ કે તો મનીષાના પિતા વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી, કારણ કે વિરાટભાઈ જાણતા હતા કે તેમની દીકરી મનીષા નમણી, નાજુક અને ડરપોક છે. મનીષા નાના ગરોળથી પણ ડરી જતી હતી. તો જો સિંહની એકાદ તાળ સાંભળશે તો તે મરી જશે અને નરેનને વિધુરનું જીવન જીવવું પડશે. મનીષાનું પાત્ર ચિત્રણ કૃતિને આધારે લખવાનું છે. તો ભૂલી ગયા પછી આ કૃતિ એકાંકી છે. તેમાં મનીષાની નારી શક્તિનો મહિમા અને સમગ્ર નાટ્ય વસ્તુમાં કેન્દ્ર રહે છે. લેખક મનીષાના પાત્ર દ્વારા નારી શક્તિનો મહિમા કહ્યો છે. મનીષા પ્રકૃતિએ નમણી, નાજુક અને ડરપોક છે. જોકે તે આત્મબળે તેમજ પુરુષાર્થી તે સફળતાનું શિખર પ્રાપ્ત કરે છે. વિરાટભાઈ એક શિકારી છે. તેની એક પુત્રી છે, તેનું નામ મનીષા છે. મનીષા નરેનના પ્રેમમાં છે, પણ મનીષાને પિતાની મંજૂરી ન મળતા લગ્ન કરી શકતી નથી. જે જંગલમાં નરેનને ઓફિસરની નોકરી મળી છે ત્યાં મનીષા છે. મનીષા એક સુરતી કુટુંબને હિંમત સાહસથી રીંછના હુમલાથી બચાવ્યું. તે સાહસિક થઈ. મનીષાના પિતાને જાણ થતાં તેઓ પણ આનંદિત થઈ ગયા. તેને ઉચકીને તેમણે સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કર્યું, તું મારા કરતાં પણ અચળિયાતી છે, કારણ કે તું મારી દીકરી છે. એમ કહીને એના પિતાએ મનીષાનું પરાક્રમનું ગૌરવ કર્યું. સૌને મીઠાઈ ખવડાવી અને મોં મીઠું કરાવ્યું. અને એક શેર પણ બોલ્યો હતો કે खुद ही को कर बुलंद इतना कि हर मंजिल से पहले खुदा खुद बंदे से पूछे, हर मंजिल से पहले खुदा खुद बंदे से पूछे, बोल तेरी रजा क्या है. આગળ દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો. તો આપણા શબ્દોની અંદર લખવાનું છે, મારા શબ્દોની અંદર, તમારા શબ્દોની અંદર તમારી રીતે લખવાનું છે. પણ આપણે જોઈ લઈએ. દીકરી તુલસી જેવી પવિત્ર છે. જેમ તુલસીને રોજ પોતું પાણી સિંચીએ તેમ દીકરીમાં સારા સંસ્કાર સિંચવા જોઈએ, જેથી તે જ્યાં જાય ત્યાં પોતાની મીઠી મધુર વાણીથી સૌના દિલ જીતી શકે. દીકરી પારકું ધન નથી,
કે પારકી થાપણ નથી. દીકરી તો તુલસીનો ક્યારો છે, તેનો સર્વાંગીક વિકાસ થાય તે માટે તેને તમામ તક આપવી જોઈએ. એક સમજદાર, ગુણિયલ અને કુટુંબ વત્સલ દીકરી પિયર અને સાસરી એમ બંને કુળને તારવે અને એનો ઉછેર કરે છે. આગળ નીચેની કાવ્યપંક્તિ સમજો. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી, શુકળ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. તો આ કાવ્યપંક્તિમાં દીકરીનું મહત્વ પ્રગટ કરવામાં આવ્યું છે કે કવિ કહે છે કે દીકરીની ઝલક દેવીઓમાં જોવા મળે છે. સ્વર્ગની એક એક દેવીમાં દીકરીનું સ્વરૂપ જોવા મળે છે, તેમજ કુમકુમ તિલકનું સ્વયં સૌંદર્ય છે. તો મિત્રો, આની સાથે બેસ્ટ ઓફ લક. જે મોટા મોટા 2-3 માર્ક્સના પ્રશ્નો અને કહીએ 2-3 માર્ક્સના પ્રશ્નો જે હોય છે, 2 અને 4 માર્ક્સના જે પ્રશ્નો હોય છે એના આપણે સોલ્યુશન જોઈએ. મિત્રો, વ્યાકરણ વિભાગનું આપણે સોલ્યુશન નથી કરાવવાના. ઓકે. અને મિત્રો, તમને એવું લાગતું હોય કે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, આરે મારે વાંચવા જોઈએ, તો આ પીડીએફ તમે ફ્રીની અંદર મેળવી શકો છો. આપણા વોટ્સઅપ ગ્રુપના અંદર જોઈન થઈને ત્યાં હું બધા જ પીડીએફો મૂકતો રહું છું. મિત્રો, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન વગેરે જે એકમ કસોટી તમારી શાળાની અંદર લેવાની છે, બધી જ એકમ કસોટીનું સોલ્યુશન આપણી ચેનલ પર મળી જશે. પ્લેલિસ્ટ બનાવેલી છે, તમને દેખાતું હશે. વિડીયોના ડિસ્ક્રિપ્શનના અંદર જઈને જોઈ લેજો. પ્લેલિસ્ટ બનાવેલી છે. તમારા જે લગભગ 7 વિષયો છે, 7નું આપણે એકમ કસોટી મેકીશું, જે 7 વિષય હોય છે. અને 7 વિષયની અંદર ધ્યાન રાખજો કે કયા કયા વિષયો છે. કમ્પ્યુટર હશે, પછી ગુજરાતી હશે, વિજ્ઞાન હશે, સામાજિક વિજ્ઞાન હશે, પછી ઇંગ્લિશ હશે, સંસ્કૃત હશે. ઓકે. તો આ વિષયો હશે. તો આવજો. ટાટા, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.